ભાઈ નીચે જોજો તમે લોકો ગવર્મેન્ટ સર્વિસમાં હતા, કોઈ સુવિધા નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ આર્મી નહીં, કોઈ પોલીસ નહીં. જ્યારે મોટા મોટા નેતા આવે, કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી, ઉપર હેલિકોપ્ટર, તેનાથી હાલે છે. ટેક્સ પે કરે છે એના ઉપર જ ને. વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે, તમે લોકો જલ્દી કંઈક કરો. અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરતા હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી. ઉપર આટલું બધું થઈ ગયું હતું, નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે? આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે. તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં. અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસમેન નહીં, કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં. એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો? હવે તમે મને એ વાતનો જવાબ દો. એ જો આ રીતનું હતું તો તમે અમને જવા શું કામ દો છો? નહીં, હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે. હવે તમે મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી. આ છોકરાઓનું શું? આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ. મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ. આટલા વર્ષની સર્વિસમાં એણે ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો. તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈએ. તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે. આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા. નહીં, સરકાર ખાલી કહે છે કે અમે કરશું. આ બધું બની ગયું. આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલો કરફ્યુ, આટલી રોડ બંધ, રોડ ઉપર 100-200 જ્યાં જોઈને ઢગલા. નહીં સર, નહીં, સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે. પછી શું કામનું? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ, કે આર્મી હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનો ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો છો? મેનર્સ, બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈનામાં ન હોય. તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો? મને ન્યાય જોઈ. મારા એકના છોકરાઓને, મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ. બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ. બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં. અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે મારા ઘરનો સ્તંભ છે. આ બાપ, આની હાલત જુઓ. તમને છે મારી વાત સાંભળો સાહેબ, બધું નહીં પડે ન્યા કોઈ ન્યા. હું શું કહું છું કે આ તમે બંધ કરી દો કે આ ટુરિસ્ટ પ્લેસ છે જ નહીં. પોતાના બાપને પોતાની નજરની સામે મરતા જોયો છે. આતંકવાદી સામે ઉભો હતો. કોઈ આખા રસ્તે મિલિટરીને સલ્યુટ કરતો. મિલિટરી મેન જેટલા અમે જ્યાં પડ્યું. અને લાસ્ટમાં એને ખબર પડી કે જ્યારે જરૂર છે ત્યારે કોઈ મિલિટરી મેન છે જ. મારા છોકરાઓને બધાને ન્યાય આપજો. તો આપણી ગવર્મેન્ટને, નહીતર બધાને વિશ્વાસ ઉઠી જશે. બધાને. હું એવું નથી કહેતી કે મને એક જ જોઈએ છે, બધાને બીક છે. બધાને ન્યાય મળવો જોઈએ. નકર આપણી સરકાર ઉપર બધાને વિશ્વાસ. જો તમારે વિશ્વાસ બનાવી રાખવો હોય તો બધાને ન્યાય અપાવો.